તું મારો યેશુપી ને તું એડી યેશુપી એ તું મારો યેશુપી ને તું એડી યેશુપી એ તુજે મારો હાજો હાથી મેલડીમાં ઓકારો કરજો તુજે મારો હાજો હાથી મેલડીમાં ઓકારો કરજો મારો યેશુપી ને તું રે યેશુપી જય મુનાવાડી એ તું મારો યેશુપી ને તું એડી યેશુપી જય કાળુ ભગતની મેલડી વાહ મારું કોનું મારું બાપો મારી મુનાની સરકાર બાપો જેમ મોરના માળામાં રતન એમ તું અમારું બધું બધી વાસુ પડે રંગ મેલડી તું ઘણું રળિયાલે જેમ મોરના માળામાં રતન એમ અમારું તું ચોકી આશા પડે રંગ મેલડી તું ઘણું ભરિયાલે મારી મેલડીએ બનાયું આજ હોનાથી હવાયું મેલડીએ બનાયું આજ હોનાથી હવાયું તારા મુનામાં છે મઢડો એમાં બધું મારે આયું હે મારી મેલડીએ બનાયો આજ હોનાથી હવાયો મેલડીએ બનાયો આજ હોનાથી હવાયો ના ગમે મઢડો એમો બધો પાર આયો જય મુનાવાડી જય મુનાવાડી તારા માઢમાં છે મારો મઢડો એમાં બધું મારે આયું બધું મારે વાહ ડોલી એ રૂડાયમાં મંગલ ગીત ગવડાવો મારી મેલડીને ચોખલીએ રે બધાવો એ રૂડાયમાં મંગલ ગીત ગવડાવો આજ રોડો અવસર રે આયો રે મેલડી માતનો રે આજ રોડો અવસર રે આયો રે મેલડી માતનો રે લો ભાઈ સભાવાળો મજા સભાના ઠાકોરો મજા ભાઈ ગોમે ગોમના મારા દેવના મુખામે એમનું મજા આ વેળાએ સભાએમાં ઉતારે ભગતની માતા ખમા કુસુમ સરપંચ રમેશભાઈ દાદુસિંહ સફેદ કરો કતપુરના ઠાકોરો મહેશભાઈ સભાના ભૂ ભક્તો પાવળીઓ ગવાયું તમને મજા આ ગાય કુંવાસી બેન દીકરીનો મજા આવો હું જીજે ચોવી હું પાટણવાડાની માતા ખમા કુશ વધારે સભાના મેમનો હું મુનના ગરીબ રાવળ દેવની માતા દરેકની જય બોલું છું હું સમાલ પરગણે હું કાળુ હીરાના 32ની મેલડી માતા દરેકની જય કુશું મારા દેવના રોમ સભાવાળો દરેકને ખમા કીશું વેળા પળ છે આ જો ઘડીએ આ પળે કતપુરના ગોદર મારા 12 બીજના ધણીને મળીને ધૂણવા આવીશું મળી તો આયા જાનું બેઠ્યા ઉઠ્યાનું પન્નમ ભગવાન રાખશે બીજું તમારી પેઢીની પુનઃ રાખશે તે તમારો અન ભુવોનો સંબંધ છે મહેશભાઈ કદાચ રાજસ્થાનની વાતો પડતી મેલીને આટલા કદાચ ભુવા આયા હશે કોક તમારો ભાવ હશે કોક તમારી ઓળખાણ હશે
એટલે જગતમાં જે રાખઈનું રાખતી આવીશું જેને જેની હાચી નોભેથી મને ટવકો કર્યો છે તો 1000 કિલોમીટર દોડી જો એ કાળો હીરાની મેલડી છે જો દુનિયાના ડોક્ટરનું વિજ્ઞાન પૂરું થાય અહીંયા મારું માતાનો એકડો કુંટાતો છે સ્વભાવવાળું મારા મેલડીના ભગવાન છે ભાવ એક વખત ખમા બોલ્યા હોય 1000 વખત ના પડું ના મારું નામ માતાને એટલે લવજીભાઈ હું ભાવવાળાની માતા છું તય સભાના ઠાકોરો દરબારો મજા મારી નાતના મેમનું મજા આ વેળાએ મારા દેવના ભગવાન દરેક 18 નાત છત્રી વરણનો ખમા કેવા આવીશ વધારે ત્યાં મોડવે મજા આ ચંદણીએ મજા આ પેટલીએ મજા અત્યારે હોય ઝોપા બળે એટલે પેલા 12 બીજના ધણી બેઠા છે એટલે અત્યારે ભારતનો ધણી કહેવાય અત્યારે કળજુગનો રાજા કહેવાય પોકરણનો પીર અને એ અત્યારે આ ગોમના ગોદર હાજર હશે અને જીનો એ પોકરણના પીર હોમો હાચો મનનો હાચા તનનો ભાવ હશે એ ઝોપો કોઈ જાડો કળજુગ નહીં આવા આવું કાળું રાવળની માતા કુશે તારે વેળા પળ હશે જો ઘડ્યું છે અને જીને મારા 12 બીજના ધણી હોમાં હાથ જોડ્યા હોય એની ભગવાને વેળા લાઈ છે એટલે કોઈ દાડો આ ગોમની મારો દવાર કરનો ઠાકર પડતી નહીં આવો ખોટું કરશે એ તો ભોગવવું જ પડશે એ ગમે એટલી પછી માતાઓ હોય ગમે એટલા ભગવાન હોય પણ સભાવાળું ખોટું કર્મ કર્યું છે ને એ ભોગવવું પડશે ખૂબ મજા એટલે 10 વીઘા જમીન હોય તો ભાઈ ભાગ પડાવો મકાન હોય તો ભાઈ ભાગ પડાવો કાકા કુટુંબ ભાગ પડાવો માવતરના 10 લાખ 20 લાખ 50 લાખ કરોડ રૂપિયા હોય તો ભાઈ ભાગ પડાવો એક જ જગતમાં તમારું કર્મ એવું છે કે જેવું કરશો એવું ફળ તમને મળશે એમાં કોઈ જગત ભાગ નહીં પડાવો ખોટું કર્યું છે તો કોઈ એવું નહીં કે તારું દુઃખ અડધું મણાલ જેવું કોઈ કહે નહીં કે સારું છે તો 10,000 ને 20,000 ઉછીના લેવા વાળા આવશે ગણાય વખો છે તો કોઈ હાલવા વાળા આવતા નહીં અત્યારે આ બધું ચેક કરીને હોય ધૂણવાનું છે સ્વભાવ વાળું એક દાડો અમે તખતાન તો ન બોલતા એ અત્યારે એવું કે અમીન ભુવાજી દોસ્તાર છે રિસ્કા ચલાવતા વેળે બધી ખબર છે ખરી ટાઈમે તું એક વેળાની દાડાની વેળા હતી દાડા ગુડકાનો વેટ નતો એ દાડે તું લમણો નહીં વાળેલો બધી વર રાશી છે એ તો ભુવા ભૂલી જાય હું માતા ભૂલું છું જગતમાં દેવો છે ભવાળો પાલો ને ગદા લઈને તાર કોઈ આડું થવાનું આવો મરતા હોય એવું થતું હોય કે હવે કમો તે મરી જાવ હવે જીવવું નહીં ઈંદાડો તમારી વેળા વધીનો ખાઈને માતા કહેવાય તાર માતા કોઈ ઠેલો ભરીને મહેશભાઈ ઘેર હાલવા આવો નહીં એટલે જગતમાં કોઈ દાડો કરમ ખોટું ન કરતા હારામ બને તો ઓગળી કરજો કોઈ દાડો જગતમાં ખોટામ ન કરતા તમારી કોઈ દાડો વેળા ડૂબળી નહીં આવો દરેક જગ્યાએ જઉં છું એટલે કહેતી આવી છું કે ભણવાનો જમાનો છે ભણજો ગણજો હોય ભૂમ ગતું મજા નહીં એ તમને લાગે છે કોઈ ગભા હલાવે પણ ચમચમ હલાવી તો ખબર પડે ચેક કરો ભાઈ એટલે ધૂણવામાં ભાઈ 2 પ્રકારનું ધૂણાય આવી જગતની કહેવત છે ને કે સરપંચ ધૂણવામાં 2 પ્રકારનું ધૂણાય આવું કે છે ને બધા સુખનું ધૂણાય ને દુઃખનું ધૂણાય ના હું માતા એવું કહું છું ધૂણવામાં 3 પ્રકારનું ધૂણાય સતયુગ પોરામ 2 પ્રકારનું હતું હવે આ કળયુગમાં 3રો પ્રકાર આવ્યો છે એક સુખનું ધૂણાય એક દુઃખનું ધૂણાય અને કોમેડી વિડીયો બનાવવા માટે ધૂણાય ને એટલે ધૂણવું મહત્વ નહીં સ્વભાવવાળો હોય દેરું ધૂણન બોલીને પૂરું પાડવું એ મહત્વ કહેવાય ને હું માતા કહેવાય એટલે એમ સ્વભાવવાળો અત્યારે મારા દેવના રોમ એવું કહે છે મોટિયાળો અત્યારે જમવાનો ભણવાનો છે ભણજો સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે ભાઈ નો થઈને રહે ઠાકોર હોય ઠાકોરનો ટેકો ન કરી દે એનો ભાઈ ચમનો માનવો ભાઈના ઘેર વખો આવ્યો હોય નાતના ઘેર વખો આવ્યો હોય દોડીને ભેળો થઈને નાત કહેવાય એનો ભાઈ કહેવાય તમારા ઘેર વખો આવ્યો હોય મારું પાડું નો ભાઈ એવું કે ના અમારે એનો વાઢે વ્યા છે તમને જે બે કરો હવે એનો ભાઈ ગણવો પર ભવનો દશમન ગણવો એટલે આ ન કરતા કોઈ જાડો જગતમાં તમારી પડતી નહીં આવો આવું હું કાળું રાવળની માતા કહું છું તારે
હવે ધૂણો નહીં તો ચાલે એવું પાછું મહેશભાઈ, એવું નહીં કે હવે ધૂણશે તો જ વણાય ગાડીઓ કોઈ ધૂણવા હાટે નહીં પડતી. એ તો અમુક ટેણીએ ખોટી એમ લઈને ફરે છે ગાડીઓ લાવીને બધું લાવ્યું. એ તો ઈ કશું કર્યું નહીં. એ તો એક દાડો હારે રો ખબર પડે ચમનું કર્યું છે. મહિને 32,000 હપ્તો હો ભાઈ. અને જો તમે આલ્યો રૂપિયો હોય, તમારા ઘરે ચા પાવા નહીં, તમે કોકને ખવડાઈ કોઈ નહીં, કોકની કથણી મોડી હોય, તમે તમારું પૂરું કરો. તમારા પાસે કોઈ સેજ નહીં, લેવું લેવું. લવજીભાઈ જેના પાસે નો હોય ને ઈ જ આ કથણી કરો. જે આલે હોય ને ઈ તો કદી જિંદગીમાં કહેતો જ નહીં. અમુક નહીં કહેતા ગોમમાં આવી તા તો અમુક ઠકાણે સેવાનું હતું તો 11 રૂપિયા આલીને આવેલા, 11 લાખ નહીં આલ્યા. તે પેલા 11 લાખ આલે તો નહીં કહેતા કાટલા આલ્યા. પેલું નામ મારું લખજો ને 11 એટલે પોસો ગળ્યું હરખી નહીં બુવાજી. વેળા પળ હોય, વેળા કરો એ વેરી નહીં કરતો, દયા કરો એ દશમન નહીં કરતો. અત્યારે આ બધા અનુભવ બોલું છું કે રોતો સોનો રાશે છે જગતમાં. 3 દાડા ભુવા એક પથારીએ કાઢા વગર બેહી રહ્યા હોય, આ ગળો બેહી ગયો હોય એવો દુઃખ બંધ કર્યો છે. અને અત્યારે જગતને એમનો ટાઈમ નહીં મળતો બોલાવવાનો. આ જમાનો છો એટલે જે જેવી અત્યારે રીત છે એ રીતમાં હેડજો. અને એક દાડાની વેળા, એક દાડાની પળ. આ ગોમના ગોદર હાવ હોનાનું વરઘોડું ના ઘટાવું જ મારું કાળું રાવળની માતાનું. હું કાળું રાવળની માતા છું. કોકનું કુદરતના ઘરનું આવી રહેશે ભવળ રોડી નહીં કહેતી. પણ કોક વાત હોય ને વાતના વકડા એક દાડાની વેળાએ ફિટ કરવા કતપુરના ગોદરા ના આવું મારું રાવળની માતાનું વેણ છે. જે બોલીને જેલી છું મહેશભાઈ એ પૂરું ના પડાવું મારું વહા ડભાળાની માતા મેલડીનું વેણ છે. અત્યારે હું કાળુનું દેરું છું, મોનો એની અત્યારે માતા છું. 8 પોર 32 ઘડી ભોનમાં છું. હું દારૂડિયા મલકનું દેરું છું સભાવાળું. વેળા પળ હશે મારો દવાર કરો ઠાકરા સભાની આબરૂ હાથવશે. જે મારી ગાય કુંવાસી બેન દીકરી બેઠી હો એમને અત્યારે હોય હાથ જોડ્યા, પેલા એલઈડી જોઈને હાથ જોડ્યા ને એના વર્તા પૂરા ના પડાવો મારું નામ માતાને એલડી. એવું નહીં કે હોય ભૂવો ધૂણો હાથ જોડો પૂરું પડે. તમારો હાથો ભરું હોય ને મુનો હાથ જોડો દાવારકાના ઠાકર ના મળે 4 વાગે ખમા કોઈ મેલડી છું. ભાઈ અત્યારે મહેશભાઈ અત્યારે તમારા ઘેર અવસર હો ને, તમે અત્યારે સરપંચ વણાથી આ તમારા ઘેર મોડવો હોય અને કોકના ઘેર ગમે તેવો તમારો સંબંધ હોય, ભાઈ બંધ હોય, હગા વાલું હોય, પણ તમે તમારો મોડવો છોડીને કોઈના અવસરમાં જઈ કહો ના જવરા. ચો કે ઘરનું છે. આ હિરલબેન ને પૂછો કે મારા ઘેર એવડો મોટો અવસર હતો ભુવાના ઘેર, પણ હિરલબુનનો ના ભુવાનો સંબંધ એવો હતો તે રાતે 2:30 વાગે ગાડી બુનના ઘેર જાતો હતી પોકાડી હતી. પૂછો રોપીની આરતી પાટમાં નહીં ઉતાર્યું મેં ઘરને ઉતારી દો, પણ મારો સંબંધ હાથવો પડશે કે એ બુને મારો દેવનો મારા ભુવાનો બેનો વિશ્વાસ કરેલો. જગતમાં કોક વેચ નમો તો હાથ નમવાની ટેવ છે ને કોઈ આશા રાખવાની નહીં. એરી હેલ છે ઠીઠથી ખાવા નતું તો આ રીત હતી અને આજ છે તો એ રીત રહેવાની છે. જેટલી કર રમના ઘરના તેડા આવશે એમાં રીત નહીં બદલાય. 4 દાડા મીડિયામાં આવ્યું એટલે કહેતા હતા પડી જા એ પડી જા કહેવા વાળા એક ગોતે હાથ આવી એમ નહીં. હાલ પૂછો ચોઈસ સી કે ચમ વના વનો ભેસ હતું વનાનો ભે કુડવત ને જગતનો ડફોળ બનાવ્યું હોત ને તો અત્યારે હાર્યા ગોચા ના ચડો. પણ કોઈ દાડો જગતમાં કોઈ દુનિયા એવું કહી દે ને કે મુનોનો રાવળ અરવિંદ ભુવો આટલા પૈસા હોયથી 50,000 લાખ 2 લાખ 5 લાખ લઈ ગયો હો, 3 દાડો છે ભાવળું ધૂણવાનું બંધ કરી દેવાનું છે, નહીં ધૂણવાનું. એક જણ હમણાં બોલ્યો તો કોમેન્ટ કરી હતી કે મેં 21,000 આલ્યા. મૂકું શેના આલ્યા હતા કે જાતર હતી. મૂકું તારા બાપે કીધું તો આલજે. શું કોમ આલ્યા? તારું કોક કોમ થયું છે તું હાલવા આવ્યો છે, હું તાર ઘેર ચો માગવા આવ્યો હતો. હા એટલે સાબાના નોખા છે ને વતાબાના નોખા છે. જગત મોઢો મેઠું બોલશે પાછળ કથણી કરશે. હું દેરું એક વખત બોલે એટલે 1000 વખત પડીશ. એટલે જેનો વિશ્વાસ કરવાનો હોય એવાનો કરજો. અત્યારે ભેળો હેડો વાળો પેલો પાડશે પછી જગત પાડશે. પથારી તો જેને ખબર છે એ જ ફેરવાનો નકર પોપટ ભૂવો ચો હુર્યા એ ચો ખબર છે કોઈ? હા પોપટ પાગળ કુપટ વાળા. લો ભાઈ ધૂણવામાં કંઢાળ મજા. મારા દેવના ભગવાન તમારી ભાગડીની આબરૂ રાખશે. ગમે છે ભાઈ દરેકનો મજા હોય થી શેલ મારવાનો કિલોમીટર વધારે પાડવાના છે. ઓ તમારી વો જાતર પડશે મારી ગાડી એ પોકશે. એટલે તમારો સંબંધ હાથવા આટલો ભુવા લોબા થયા છે. મજા અત્યારે જીજે 24 ધૂણતી છું જીજે 1 જીજે 27 નો માર્ગ ઝાલીને પૂરું ના પાડતો મારું નામ કાળું રાવળની માતા નહીં. હા
કોઈ લાખોની વાત નહીં લે હું આલું એ ચકલો સૂંથવાનો હોય જ નહીં પછી બીજી વાત ન હોય એમાં હા આવું 1 મહિનો 27 દાડે બંડલનો હિસાબ પૂરો ના પડાવો તો મારું રાવણની માતા મેલડીનું વેણશો જો આવું કાળું રાવણનું દેરું બોલું છો તારે તમે જાણો ને ભગવાન જાણો હા નહીં બધું છે અત્યારે પૂછો 100 વાગે અમેરિકાથી ફોન આવ્યો ડૉક્ટરને એવું કીધું 4 કલાક ભાઈ છો અમેરિકાના ડૉક્ટરે એવું કીધું 4 કલાક જ ભાઈ છો સભાવાળું જીવાડું એ માતા મેલડી દઉં છું એટલે એવું નહીં કહેતી કે મરી ગયેલો મર્દ ઘેર મોહણીમથી કાઢીને બહાર લાવજો હાજર કરી એ નહીં આવડતું એ તો કોઈના રોમના ઘરની વાત હોય સભાવાળું મારથી રોડ્યું ન રહો પણ દેવીની વાત હોય તો સુધારતા આવડે હા એટલે અચ્છા ભાઈ દરેકનો મજા મોડવો મજા 2 હાથે આલેલું 1000 હાથે ભગવાનના સોપડો જમા થઈ જા રૂપિયો હવા રૂપિયો વાપર્યો છે હવા લાખના લેખ્યા વિસર લખાઈ જાય હું મારા મેલડીના રોમ બોલું છું ભાઈ દરેકનો મારી વળતી માતાના રોમ રોમ છે બોલો દવારકા વાળાની જય